નમસ્કાર મેડમ, નમસ્કાર. શું નામ છે આપણું? રૂપલબેન ઠાકર. હું પેટલાદમાં રહું છું. બરાબર. અને જિલ્લો આણંદ છે. જિલ્લો આણંદ. તો મિત્રો આણંદ જિલ્લાની અંદર પેટલાદ તાલુકાની અંદર એ મેડમ રહે છે અને એનું નામ છે રૂપલબેન ઠાકર. તો રૂપલબેન, તમને આજથી તકલીફ શું હતી? મને આજથી 15 વર્ષ પહેલા બીપી નો પ્રોબ્લેમ હતો. બરાબર. 6 મહિના પહેલા મને ડાયાબિટીસ નો બ્લડમાં છે ડાયાબિટીસ. ઓકે. અને આપણે એસિડિટી, ગેસ, પાઇલ્સ બધી પણ તકલીફ છે. તો મિત્રો 15 વર્ષથી તમે સાંભળ્યું કે આ મેડમને જે બીપી નો પ્રોબ્લેમ હતો, તો 15 વર્ષથી તમે બીપી ની ગોળી લેતા હતા. લેતી હતી. ઓકે. અને બ્લડ ની અંદર ડાયાબિટીસ, ડાયાબિટીસ. એ કેટલો ડાયાબિટીસ હતો? 4 ચોકડી. તો 4 ચોકડી. એક રિપોર્ટ ક્યારે કઢાવેલો આપણે? છેલ્લો મેં ગયા 2 મહિના પહેલા કરાયો હતો. હા. 2 મહિના પહેલા કરતી વખત 3 ચોકડી 4 ચોકડી રહેતો હતો. હા. પછી જ્યારથી આ સ્ટેટ પીધા પછી મને ડાયાબિટીસ બહુ નોર્મલ થઈ ગયો છે. તો મિત્રો તમે સાંભળી શકો છો કે આ મેડમે 2 મહિના પહેલા જે રિપોર્ટ કઢાવેલો ડાયાબિટીસનો, જેની અંદર 4 ચોકડીની આજુબાજુ રિપોર્ટ આવેલો, આપણી જે પ્રોડક્ટ એમને યુઝ કરી છે, પ્રોડક્ટની માહિતી હું તમને આપીશ કે એ પ્રોડક્ટ એમને કન્ટિન્યુ યુઝ કરી 2 મહિનાથી. તો આજે કેવું છે રિપોર્ટની અંદર? રિપોર્ટ અત્યારે નોર્મલ છે મારો. મિત્રો એમના ડાયાબિટીસને રિપોર્ટ જે છે નોર્મલ થઈ ગયો છે, મતલબ માઇનર એકદમ કંટ્રોલ થઈ ગયો, કંટ્રોલમાં આવી ગયો છે. કંટ્રોલમાં મિત્રો આવી ગયો છે. તો એ પ્રોડક્ટ મિત્રો છે આપણી આ સેલ સ્ટાર્ટ. આ સેલ સ્ટાર્ટ મિત્રો પ્રોડક્ટ એવી છે કે જે તમારા બોડીની અંદર સુગરનું લેવલ પ્રમાણ વધતું હોય, ડાયાબિટીસ આવતો હોય, ડાયાબિટીસના અલગ અલગ પ્રકારના લક્ષણો હોય, થાકી જતા હોય, આંખમાં ધુંધાડું આવી ગયું હોય, હાથ પગ ચૂસાતા હોય, એવા તકલીફની અંદર આપણી સેલ સ્ટાર્ટ પ્રોડક્ટ કામ કરે છે. અને મિત્રો આ કોઈ ડાયાબિટીસની દવા નથી. આ સેલ સ્ટાર્ટ હેલ્ધી માણસ બી ઉપયોગ કરી શકે છે. જેને તકલીફ છે માથાના વાળથી લઈને પગના તળિયા સુધી, એ દરેક તકલીફની અંદર બી આ સેલ સ્ટાર્ટ તમે ઉપયોગ કરી શકો છો. લીવરના પ્રશ્ન છે, કિડનીના પ્રશ્ન છે, રોગ પ્રતિકારક શક્તિના પ્રશ્ન છે, આંતરડાના પ્રશ્ન છે, ત્યારબાદ તમારા બોડીની અંદર ગેસ, એસિડિટી, કબજિયાતના પ્રશ્ન છે, તો એવા અલગ અલગ ડિસીઝની અંદર આપણી આ પ્રોડક્ટ કામ કરે છે. અને મિત્રો બેસ્ટ પરિણામ જે એમને મળ્યું છે કે એમને વાત કરી પાઇલ્સ કેરની. તો મિત્રો મેડમ, તમને પાઇલ્સ ની અંદર શું શું તકલીફ હતી પહેલા? પાઇલ્સ મને પહેલા બહુ તકલીફ થતી હતી, લોહી બહુ પડતું હતું, બ્લીડિંગ આવતું હતું, ગાય વીકમાં બહુ જ બ્લીડિંગ આવતું હતું. ઓકે. પછી મેં આ ગોપાલ સરને વાત કરી કે મને પાઇલ્સ ની બહુ તકલીફ છે, મને રહેવાતું નથી, બહુ જ હેરાન થઉં છું. તો એમણે આ ડિસિઝન આપ્યું કે આ દવા આપણી પ્રોડક્ટ લોન્ચ થઈ છે ને, એ તમે પીવાની ચાલુ કરશો ને તો ફેર પડશે. મને આ 6 દિવસ થયા, અત્યારે મને કોઈ તકલીફ નથી, કોઈ જાતનો દુખાવો નહીં, કશું જ નહીં, બ્લડ પણ બંધ થઈ ગયું છે. તો મિત્રો આજથી 6 દિવસ પહેલા જ આપણી એમને આ પ્રોડક્ટ યુઝ કરી છે. પ્રોડક્ટ બતાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો આ છે પાઇલ્સ કેર. આ પાઇલ્સ કેર એટલી નેચરલ છે, હર્બ છે, અને શોર્ટ ટાઈમ ની અંદર, મતલબ આજે 6થો દિવસ છે, 6 દિવસની અંદર મિત્રો જે એમને બ્લીડિંગ આવતું હતું અને ગેસ, એસિડિટી, કબજિયાત હતી, એ આપણી આ પાઇલ્સ કેર ને લઈને આજે 6 દિવસમાં રિઝલ્ટ મળ્યું છે. બરાબર ને મેડમ? અત્યારે બ્લીડિંગ એવું કે છે પ્રશ્ન? કોઈ નહીં. કોઈ સવારે પ્રશ્ન આવે છે લેટ્રિનની અંદર? તો એકદમ મિત્રો નોર્મલ એમની હેલ્થ બની છે પાઇલ્સ કેરથી. તો રૂપલબેન, જે લોકોને આવા પાઇલ્સના પ્રશ્નો આવશે, જે લોકો અલગ અલગ પ્રકારની ડોક્ટરની પાસે અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, એ લોકોને આ પાઇલ્સ કેર વિશે તમારું પોતાનું સજેશન શું છે? ખરેખર કહું, અજય પરિવર્તન આયુર્વેદિક દવા છે. હું તો કહું એલોપેથી કરો એના કરતા તમે આયુર્વેદિક કરશો ને તો શરીરને કોઈ જાતનું નુકસાન નહીં થાય. જ્યારે એલોપેથિકમાં તમને શરીરને નુકસાન થશે. આ દવા પીવાથી, જય પરિવર્તનની પાઇલ્સની દવા પીવાથી બહુ સારું રિઝલ્ટ છે, બહુ સરસ છે. જે પણ વ્યક્તિ કરો ને તો ડોક્ટરને બતાવો, ડોક્ટર બતાવશે, ડોક્ટર આ કેસ આ પીવો. મારો ભાઈ પોતે ડોક્ટર છે, એને એવું જ કહ્યું તું આયુર્વેદિક દવા કર, એલોપેથિક બંધ કરી દે. તો મિત્રો તમે સાંભળ્યું કે એમના ભાઈ પોતે એક ડોક્ટર છે અને એમના ભાઈને આપણી આ ફોટા મોકલાવ્યો. તો એમના ભાઈ એવું કહ્યું કે એલોપેથિક કરતા તમે આયુર્વેદિક વધારે ઉપયોગ કરો, કારણ કે આયુર્વેદિક ની અંદર મિત્રો જે તાકાત છે, એટલું તમને કહી શકું કે તમને કોઈ પણ બીમારી હોય, ડોક્ટર પાસે જતા પહેલા, મેડિસિન લેતા પહેલા, એલોપેથિક દવા લેતા પહેલા તમે એકવાર આયુર્વેદિક ઉપચાર કરો. હા, આયુર્વેદિક ની અંદર રિઝલ્ટ આવતા કદાચ તમને 2 મહિના 3 મહિના થઈ શકે, પરંતુ મિત્રો આપણી આ આયુર્વેદિક પ્રણાલી એવી છે, એકવાર જો તમે એનો કોર્સ કરી લીધો તો જીવો ત્યાં સુધી એ તકલીફ રિપીટ નથી થતી. અને અમારી આ પ્રોડક્ટ દ્વારા મિત્રો અવનવા રિઝલ્ટ તમને જોવા મળશે કે જેની અંદર નાની તકલીફથી લઈને મોટામાં મોટી તકલીફ જે અમારી પ્રોડક્ટ દ્વારા જે અમે રિઝલ્ટ આપી રહ્યા છે, એ વિડીયો મિત્રો આવતા રહેશે.
મળતા રહેશે, જોતા રહેશે. તો તમે આ વિડીયો જોતા હોય અને તકલીફ હોય તો સંપર્ક કરજો, અને તમારા બી રિલેશન વાળા અથવા સગા સંબંધીઓને બી કોઈ બી આવા પ્રોબ્લેમ હોય તો આ વિડીયો શેર કરજો, તો એ લોકોને કોઈ પણ બીમારીઓ સામે જે લડી રહ્યા છે એ બીમારીને દૂર કરી શકે. તો હા, બોલો. પબ્લિક ને એવું કહેવા માંગુ છું હા. કે તમે ઓલોપેથી કરો એના કરતા આયુર્વેદિક કરશો તો શરીરને તમારું સારું રહેશે, અને અંદર શરીરના અનેક રોગોનું પણ નિદાન જોડે જોડે થશે. Yes. એટલે જે પણ કરો તે જે આયુર્વેદિક દવા કરશો એ તમારા લાભ લાયક છે. યસ મિત્રો, કારણ કે આજથી પ્રાચીન સમયની આપણે જો જર્ની જોવા જઈએ તો પ્રાચીન સમયની અંદર કોઈ ડોક્ટર્સ નતા, કોઈ મેડિસિન નથી, કોઈ એલોપેથિક દવા નથી. પ્રાચીન સમયની અંદર જે પણ ઋષિ મુનિઓ છે એ લોકો જડીબુટ્ટી ઔષધિઓ દ્વારા પોતાના બોડીને સારી રીતના સાચવતા હતા. પરંતુ મિત્રો અત્યારના દોડ ભાગ ભર્યા જીવનની અંદર આપણે પ્રાચીન પ્રણાલીને ભૂલી ગયા છે. આજે તમને પ્રાચીન પ્રણાલીની વાત કરું તો ઘણી બધી એવી ઔષધિઓ છે કે જે મોટામાં મોટા રોગ સામે રક્ષણ આપવાનું કામ કરતી હતી. તો એવી જ મિત્રો જડીબુટ્ટી અને ઔષધિઓનું જે અર્ક લઈને જે જય પરિવર્તન લઈને આવી છે, હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ, અને હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ મિત્રો એટલું નેચરલ અને આયુર્વેદિક પ્રોડક્ટ છે જે અલગ અલગ ડિસીઝ ઉપર અલગ અલગ પ્રોડક્ટ કામ કરે છે. તો મિત્રો આ વાત હતી જે મેડમને તકલીફ હતી, ડાયાબિટીસ અને પાઇલ્સ કેરનો જે પ્રશ્ન હતો અને બીપી નો જે પ્રશ્ન હતો, એની અંદર એમને આજે એકદમ રાહત થઈ ગઈ છે. આજે એકદમ નોર્મલ રિપોર્ટ છે અને હેલ્ધી જીવન એમનું બની ગયું છે. બરાબર ને? તો દર્શક મિત્રો, મળીએ આવનારી એક બહેતરીન વિડીયોની અંદર, અલગ પ્રકારના તકલીફની અંદર. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, અવનવી અપડેટ તમને મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ મેડમ. ઓકે.